એ કીસુ હા મમ્મી. હું એમ કહેતી હતી પેલું તારા ફેસ વોશ ક્યાં છે? મારે ફેસ વોશ જોઈએ છે આપને. મમ્મી ફેસ વોશ તો પતી ગયું. પતી ગયું? હા. તો બાથરૂમમાં શેમ્પુ નહીં, શેમ્પુ તો લાય. કેમ? અરે મમ્મી શેમ્પુ પતી ગયું કાલે. પતી ગયું એમ? હા. હારું તો કઈ નહીં, આ છે ને હાથ પગ ફાટી જાય એવું લાગે. બોડી લોશન ક્યાં મૂક્યું એ તો આપ. અરે બોડી લોશન મારું પતી ગયું છે મમ્મી. હું ઈ જો ને મારી સ્કિનમાં મેં નથી લગાવ્યું. બધું પતી ગયું એમ? હા. તો પણ તું શું વાપરસ તો? મમ્મી હું તો છે ને તમે ઓલું કબાટમાં હંતાડી નથી મૂક્યું, હું ઈ ફેસ વોશ વાપરું છું અત્યારે તો. મારું જ બધું વાપરી નાખતી હશે એટલે જંતાડી મૂકી દઉં છું. તો પણ હંતાડીને મૂકી દો પોતાનું અને મારું માંગવા આવો. એટલે જ મેં મારું બધું પતાય ને હવે તમારું પતાય જ દઉં. મારું બધું વાપરી નાખે, પોતાનું હંતાડીને એટલે મૂકી જંતાડી રાખે. મૂકી દઉં છું. ઈ હંતાડેલું જ હું વાપરી નાખું હવે. તમે ક્યાંથી રાહ કરો? એવા જબરા છે ને પોતાની બધી વસ્તુ હંતાડીને મૂકી દેશે અને આપણે લઈએ ને તો ઓહો ફેસ વોશ ને ફેસ વોશ વાપરશે. અમથે તો કોઈ દી વાપરે નહીં અને પોતાનું હોય ને આમ કબાટમાં શોકેસમાં પેક કરીને મૂકી દે, જાણે એને હું અથાણા કરવાના હશે.